ભારતીય પર્યટકોને ફિલિપાઇન્સ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. ફિલિપાઇન્સ સરકારે ભારત માટે વિઝા કર્યા ફ્રી. તો ભારતે પણ ફિલિપાઇન્સ નાગરિકોને ફ્રી વિઝાની આપી સુવિધા. આ વર્ષે દિલ્હી અને મનીલા બીચ વચ્ચે શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ્સ. ભારત ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન, મેરીટાઇમ કોઓપરેશન સહિત વિવિધ ક્ષેત્રે થયા સમજૂતી કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સ્તરે જવાથી સંબંધોને મળશે નવી ગતિ. સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. ગોવા રાજ્યના વિધાનસભા ક્ષેત્રોમાં અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિત્વને લગતું બિલ લોકસભામાં પસાર, તો રાજ્યસભામાં મણિપુરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસનનો પ્રસ્તાવ પસાર. એનડીએ સંસદીય દળની બેઠકમાં પહેલગામ હુમલાના પીડિતોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા પર પ્રસ્તાવ થયો પસાર. અમે હંમેશા સેનાની સાથે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતનો કેર. હર્ષિલ ઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તારાજી. ખીરગંગામાં ધરાલી બજાર પાણીમાં ગરકાવ. એસડીઆરએફ, એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્ય ચાલુ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, અમે તંત્રના સતત સંપર્કમાં. ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં હંમેશા પહેલા હરોળમાં રહ્યું છે ગુજરાત. એક્સપો થકી ફાર્મા સેક્ટરના વિકાસને મળશે વેગ. ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક. આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ગોલ્ડન અવર્સમાં ઈજાગ્રસ્તોનું કરશે રેસ્ક્યુ. અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા અભિરક્ષક. સપ્તાહના બીજા કારોબારના અંતિમ કલાકમાં ભારતીય શેરબજાર નીચલા સ્તરેથી વધીને રિકવરી સાથે બંધ. સેન્સેક્સમાં 308 અંકનો ઘટાડો, તો નિફ્ટી 24,650ના સ્તરથી નજીક બંધ. એફએમસીજી આઈટી ઇન્ડેક્સમાં દબાણ. સોના ચાંદીમાં સુસ્તી. ડોલર સામે રૂપિયામાં નરમાશ.